ગુજરાતમાં લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ હજુ પણ આંખ મિચોલી રમી રહ્યો છે. એક તરફ ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન છે, તો બીજી તરફ હવે હવામાન વિભાગે વરસાદને લઈને નવી આગાહી જાહેર કરી છે. આખરે કયા વિસ્તારોમાં વરસશે મેઘરાજા અને ક્યાં હજુ જોવી પડશે રાહ? જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થયેલા વિલંબના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની ગતિ ધીમી પડતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે હવામાન વિભાગે હવે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. 23 જૂનથી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પણ પડી શકે છે, તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્યમ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાથી ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં અનુકૂળ સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં ચોમાસું ફરી ગતિ પકડી શકે છે. ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે, કારણ કે સારો વરસાદ પડશે તો જ ગરમીથી રાહત અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થશે. ગુજરાતમાં ચોમાસું હજુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આશા વચ્ચે રાજ્યના અન્ય વિસ્તારોના લોકોને હજુ થોડા દિવસ ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. હવે સૌની નજર આગામી વરસાદી સિસ્ટમ અને ચોમાસાની ગતિ પર ટકેલી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.